હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગુજરાતી ફેમસ પાતળા, જે તળેલા અને વઘારેલા બંનેની પ્રોસેસ આપણે જોઈ લેશું. તો એના માટે મેં અહીં અરબીના પાન લીધા છે, જે પાતળાના પાન હોય છે તે જ. તેમને મેં સારી રીતે ધોઈને કોરા કરી લીધા હતા અને આ રીતે પાતળામાંથી એની નસ કાઢી નાખવાની છે. આ પ્રોસેસ એકદમ શાંતિથી કરવી, નહીં તો પાંદડું આપણું તૂટી પણ શકે છે. તો આ ધીરે ધીરે આપણે બંને બાજુની નસ અને વચ્ચેની નસ છૂટી પાડી દઈશું, જેથી રોલ કરવામાં પણ આસાની રહે. અહીંયા મારી પાસે મોટા પાન છે અળવીના, જે 8 થી 9 જેટલા પાન છે. એ રીતે હું તમને પ્રોસેસ બતાવવાની છું. એ જ રીતનું આપણું બેસનને એનું માપ રહેશે, જેને મેં સારી રીતે ધોઈ કોરા કરીને નસ છૂટી પાડી નાખી હતી. હવે અહીંયા એક તપેલામાં 5 વાટકી જેટલું આપણે ચણાનો જે ઝીણો લોટ આવે છે એ જ લેશું, એટલે કે બેસન લેશું. પછી તેમાં 1.5 ચમચી એટલે કે સ્વાદ અનુસાર જેટલો મીઠું એડ કરશું. 2 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી અજમો લેવાનું છે, જેને હાથેથી આ રીતે થોડો ક્રશ કરીને એડ કરવાનો છે, જેથી એમાં ફ્લેવર આવે. અડધી ચમચી જેટલું હળદર, 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરશું. આપણે પાતળા બનાવી તે પછી થોડા ફિક્કા જ લાગે છે, એટલે એ પ્રમાણે થોડોક મસાલો ગળચટ્ટો જ રાખવાનો છે, થોડોક તીખો ને એવો પણ. થોડો ધાણા એડ કરશું અને અડધી વાટકી અહીંયા મેં ગોળ અને આંબલીનું જે પલ્પ છે એ લઈ લીધો છે. એ ખાસ એડ કરવો જરૂર છે. ઘણા આંબલીનો પલ્પ પણ એડ કરતા હોય છે. મેં અહીંયા ગોળ અને આંબલી બંને એડ કરેલું છે. હવે એને સારી રીતે મિક્સ કરી લેશું. હવે આમાં આપણે થોડું થોડું પાણી એડ કરીને એક બેટર રેડી કરી લેશું. જે આપણું પુડલાનું ને એવું બેટર હોય છે, એનાથી થોડુંક આપણે ઘાટું બેટર રાખવાનું છે, જેથી કરીને આપણે પાનમાં સારી રીતે કોટ કરી શકીએ. તમને ગુજરાતી રેસીપીમાં કઈ કઈ રેસીપી ભાવે છે એ મને કમેન્ટમાં જણાવજો. આ મસાલો થોડો ચડિયાતો હોય ત્યારે જ પાતળા આપણા થોડા ટેસ્ટી બને છે. પાતળા ખાવામાં ખૂબ જ સારા લાગે છે. ઘણા બાફીને પણ ખાય છે અને વઘારેલા અને ફ્રાઈડ, ઘણાને તરેલા પણ એટલા ભાવતા હોય છે. તો આ રીતે આપણે બેટર રેડી કરી લેવાનું છે. હવે આ બેટરમાં આપણે થોડો ટાટા સોડા એડ કરીશું અને એની પર થોડું લીંબુ નીચોવી લેવાનું છે. આ રીતે એડ કરવાથી એકદમ પાતળા આપણા પોચા અને સરસ ખાટા મીઠા બને છે. હવે એને સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા પાતળામાં લગાવવા માટે આપણું બેટર રેડી થઈ ગયું છે. હવે અહીંયા એક મેં મોટો પાટલો લઈ લીધો છે. એના ઉપર આ રીતે પાનને સેટ કરીને જે આપણે બેટર બનાવ્યું છે એ આપણે એડ કરશું, ચણાના લોટવાળું. આ રીતે બધી જ કોટિંગ કરવાનું છે બેસનનું. બધી બાજુ ચણાના લોટનું કોટિંગ થઈ જાય એટલે બીજું પાન લેશું અને તેને ઊંધી દિશામાં, જે રીતે આપણે નીચેનું પાન રાખ્યું છે એની વિરુદ્ધ દિશામાં આપણે આ બીજું પાનને સેટ કરવાનું છે. અને એના ઉપર પણ આ બેસનનું આપણે બેટર લગાવી દેવાનું છે. મેં અહીંયા 3 પાંદડાનું બીડું બનાવું છું. જો તમારે 1 કે 2નું બનાવવું હોય, પતલું બનાવવું હોય તો એ રીતે એડજસ્ટ કરવું. હવે સૌથી નાનું પાન લઈ લીધું છે, એને પણ વચ્ચે મેં એડજસ્ટ અલ્ટરનેટ દિશામાં એટલે કે વિરુદ્ધ દિશામાં એડજસ્ટ કરીને બધે બેસન લગાડી દીધું છે. હવે બંને સાઈડથી આ રીતે ફોલ્ડ થોડુંક કરવાનું છે અને એના ઉપર પણ બંને બાજુ ચણાનો લોટ આ રીતે લગાવી દેવાનો છે. હવે એનો રોલ કરવાનો છે. રોલ થોડો ફિટ જ વાળવાનો છે. આ રીતે આપણે રોલ વાળી લેશું અને આને સીલ કરવો ખૂબ જ જરૂરી છે, એટલે ચણાના લોટથી આ રીતે સીલ કરી નાખવાનું છે. તો અહીંયા આપણું આ બીડું તૈયાર છે. બસ એ જ પ્રોસેસથી આપણે બીજા પાન પણ વારી લેશું. અને બેટર માટે જે મેં ચણાનું લોટનું માપ કહ્યું હતું, એના બધા પાંદડા વાળતા બેટર પણ અહીંયા મારું પૂરું થઈ ગયું છે. તો આ માપ એકદમ પરફેક્ટ છે 9 પાન માટે.
મારી પાસે પાન પણ મોટા મોટા હતા એટલે એ પ્રમાણે આપણે લોટને અડવારવાનું છે. હવે અહીંયા પાતળાને બાફવા માટે મેં અહીંયા પાણી ઓલરેડી પહેલાં જ મૂકી દીધું હતું. તો આ રીતે ઢોકળિયામાં ઉપર તેલ લગાડીશું પ્લેટમાં અને પાતળાને આ રીતે સેટ કરી દેશું. હવે તેને 20 થી 25 મિનિટ માટે આપણે બાફવાના છે. 20-25 મિનિટ પછી આપણે ખોલીને જોઈ લેશું. તેમાં ચાકુ લગાડી લઈશું. આ રીતે જો કોરું ચાકુ બહાર નીકળે તો આપણા પાતળા સરસ બફાઈ ગયા છે અને ચણાનો લોટ પણ ફૂલી ગયો છે. હવે પાતળા આપણા ઠંડા થઈ જાય પછી તેને આ રીતે રોલને કટ કરી લેવાના છે. થોડા પાતળા આપણે વઘારવાના છે અને થોડા તળવાના છે. ઠરી ગયા છે એને આપણે વઘાર કરી લેવાના છે. આ રીતે બધા પાતળાને કટ કરી લેવાના છે. હવે વઘાર માટે મેં અહીંયા 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કર્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી રાઈ એડ કરશું. રાઈ થોડી સતળાઈ જાય પછી આમાં 1 ચમચી આપણે સફેદ તલ છે તે એડ કરશું. તલ તતડી જાય પછી તેમાં આપણે લીમડો એડ કરવાનો છે અને તરત જ આપણે પાતળા એડ કરી દઈશું. તો આ વઘારેલા ચટપટા પાતળા આપણા અહીંયા તૈયાર થઈ ગયા છે. ગુજરાતી ફેમસ એવા પાતળા જે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને ઉપર આમાંથી મેં 1 ટેબલસ્પૂન જેટલું દળેલી સાકર એડ કરું છું. જો તમને પાતળા સ્વીટ ના ભાવે તો તમે દળેલી સાકરને સ્કીપ પણ કરી શકો છો. બસ આ રીતે આપણા પાતળા વઘારેલા તૈયાર થઈ ગયા છે. તો લાસ્ટમાં આપણે ધાણા એડ કરી દઈશું. હવે જે બીજા પાતળા આપણે બાફીને રાખ્યા હતા એને પણ ઠરી જાય એટલે પીસ કરી લેવાના છે અને ગરમ તેલમાં આપણે ફ્રાય કરી લેશું. મેં અહીંયા સેલો ફ્રાય કરું છું. જો તમારે ડીપ ફ્રાય કરવું હોય તો એ રીતે ડીપ ફ્રાય કરી શકો છો. થોડી વાર પછી આપણે પાતળાને ફેરવીને બંને બાજુ સરસ ફ્રાય થાય ત્યાં સુધી પાતળાને તળવાના છે. તો આ ક્રિસ્પી પાતળા પણ તળેલા એટલા જ સરસ લાગે છે. તો એકવાર આ રીતે પણ ટ્રાય કરજો. તો આપણા પાતળા અહીંયા ક્રિસ્પી થઈ ગયા છે અને સરસ કલર પણ આવી ગયો છે. તો પાતળા આપણે બહાર કાઢી લેશું અને સર્વ કરી લેશું. તો કેવી લાગી આજની આ પાતળાની રેસીપી એ મને જરૂરથી જણાવજો અને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી રહો, હેલ્ધી રહો. જય હિન્દ, જય સ્વામિનારાયણ.